દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના હુમલાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા જ હોય છે। નવસારી જિલ્લામાં ફરી દીપડાના આતંકનો ભોગ બની એક બાળકી। વાંસદામાં મોટી વલઝર ગામે 10 વર્ષીય બાળકી પર દીપડાએ ઘાતકી હુમલો કરી દીપડો નાસી છૂટ્યો હતો। બાળકીને ગળાના ભાગે નખના નિશાન ઉમટી પડતા સાથે ઊંડા ઘા કરી દીપડો ભાગી છૂટ્યો। સ્થાનિકોને ઘટનાની જાણ થતાં ઘાયલ બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ વાંસદા વન વિભાગને થતાં વન વિભાગની ટીમ તરત હરકતમાં આવી હતી અને જે ઘટના સ્થળ પર બાળકી પર હુમલો થયો હતો ત્યાં જઈ પાંજરું મૂકી મારણ મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એક અઠવાડિયા પહેલા પણ નવસારી શહેર પાસેના નસીલપોર ગામે ઘાયલ દીપડાનો આતંક મચાવ્યો હતો। જિલ્લામાં દીપડાઓનો આતંક વધતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ જોવા મજબૂર બન્યા છે લોકો।